રિપોર્ટમાં શું ખાસ આવતું દેખાઈ રહ્યું છે સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, શું અપડેટ આવતી દેખાઈ રહી છે સ્ટોક્સ કે સેક્ટર્સને લઈને બ્રોકરેજ હાઉસીસ તરફથી? ચાંદી, આજે હું 4 શેર્સ લઈને આવી છું જેના પર બ્રોકરેજ રિપોર્ટ છે. ગઈકાલે આપણે જોયા કે સન ફાર્માના પરિણામ જાહેર થયા હતા, એના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. સન ફાર્મા પર નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1444 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q4 અને FY25માં ગાઈડન્સ અનુમાન જે છે તે થોડા નીચે રહ્યા છે, પરંતુ Q4માં સેલ્સ અને એબિટા અનુમાન જે છે તે પણ લગભગ 4 થી 5% નીચે રહેવાના પણ તેઓ સંકેતો આપી રહ્યા છે. તો FY25માં રેવન્યુ ગ્રોથ જે છે તે હાઈ સિંગલ ડિજિટની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. આ કારણસર અહીંયા આપણને એક ન્યુટ્રલ રેટિંગ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લે સિપ્લા પર નોમુરા તરફથી પણ ન્યુટ્રલ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1535 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે સોમેટ્યુલિયન નામની જે દવા છે તેના માટે કંપનીને મંજૂરી મળી ગઈ છે, પરંતુ સામે FY25-26 માટે પરિણામ જે છે તે 3% વધવાના પણ તેઓ અંદાજ આપી રહ્યા છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરી લઈએ તો BEL પર નોમુરા તરફથી બાય રેટિંગ આવ્યું છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹317 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY25-26માં માર્જિન જે છે તે 79 થી લઈને 109 બેસિસ પોઈન્ટ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપની હવે નવા જે માર્જિન ટ્રેજેક્ટરી છે તેને આગળ વધવા પર ખૂબ જ ફોકસ આપી રહી છે. સાથે જ કંપનીને મજબૂત ઓર્ડર જે બેકલોગ મળ્યો છે તેનો સપોર્ટ જે છે તે FY25માં તે આવક ગ્રોથ પર જોવા મળશે અને લગભગ 15% આવક ગ્રોથ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, ખાસ કરીને YOY ધોરણે. ત્યાં જ FY25 માટે ઓર્ડર ઇન્ફ્લો ગાઈડન્સ જે છે તે 25,000 કરોડની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે BL માટે ખૂબ જ એક પોઝિટિવ આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લે પેટીએમ પર જેફરીઝ તરફથી હોલ્ડ રેટિંગ આવ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹400 પ્રતિ શેર કર્યા છે. તેમના માટે Q4માં આવક QOQ ધોરણે 20% ઘટી છે, પરંતુ Q1 FY25માં વધુ 30% ઘટવાનો તેઓ અંદાજ આપી રહ્યા છે. તેનું મેઇન કારણ તેઓ એવું કહી રહ્યા છે કે RBI દ્વારા જે કડક પગલાં લેવામાં આવ્યા છે તેનું રિએક્શન જે તે Q1 FY25ની આવક પર જોવા મળી શકે છે, પરંતુ પોઝિટિવ કેશ ફ્લો જે છે તેના મતે તેઓ ટોપલાઇન રિકવરી જોઈ રહ્યા છે. સાથે ખર્ચનું નિયંત્રણ જે છે તે પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાંદીના 4 કાઉન્ટર્સ છે જેના પર આજે આપણને સારું એવું રિએક્શન જોવા મળી શકે છે. જી, તો આ બ્રોકરેજ